વેદોપનિષદમાં ગીતા વગેરેમાં અક્ષર બ્રહ્મની વાત કરી છે, પણ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્ક, વલ્લભાચાર્ય કોઈ અક્ષર બ્રહ્મનું એવું નિરૂપણ કોઈ કર્યું નથી. બધાના ભાષ્ય ગ્રંથો વાંચજો. અમે સંતો તે સારંગપુરમાં ભણીએ છીએ અને ભણાવે છે બધા સંતો. તો આ વાત લખેલી છે. કોઈ જગ્યાએ અક્ષર બ્રહ્મનું નિરૂપણ તમારે શુદ્ધ જે શુદ્ધાદ્વૈત છે વલ્લભાચાર્યનો મત, એમાં અક્ષર બ્રહ્મની થોડીક વાતો કરેલી છે, પણ એમાં તો પરબ્રહ્મ જ અક્ષર રૂપે થાય છે. પોતાનો આનંદ અંશ તેરોહિત કરીને પરબ્રહ્મ અક્ષર રૂપે થાય છે, પણ અક્ષર બ્રહ્મ જુદું તત્વ બીજું કોઈ વિશેષ નિરૂપણ કરેલું નથી. તો એને આ એક થીસીસ લખેલી, અક્ષર એ ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી. ભારતીય તત્વજ્ઞાનમાં એક અક્ષર બ્રહ્મ ભૂલાઈ ગયેલું પ્રકરણ. પછી આપણા વિવેક સાગર સ્વામી પદે પીએચડી કરતા હતા, તો એની પાસે થોડુંક માર્ગદર્શન લેવા ગયા. તો એમણે વાત કરી, મેં આવી થીસીસ લખી છે, થીસીસ તમને બતાવી કે જો અમે તો આવી થીસીસ લખી છે, અક્ષર બ્રહ્મની વાત આપણા તત્વજ્ઞાનીઓ આપણા લોકો ભૂલી જ ગયા છે. વિશ્વમાં તો બીજી કોઈ છે જ નહીં. વિશ્વના જે ધર્મો છે, મુખ્ય ધર્મ જે ખ્રિસ્તી ધર્મ કે મુસ્લિમ ધર્મ કે યહૂદી ધર્મ કે જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ, એમાં તો અક્ષર બ્રહ્મની વાત છે જ નહીં. અક્ષર બ્રહ્મની વાત એકમાત્ર હિન્દુ ધર્મમાં છે. હિન્દુ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં છે, પણ પછીના આચાર્યોએ અક્ષર બ્રહ્મનું નિરૂપણ કરી શક્યા નથી. તો એ વાત એમને કરી. તો વિવેક સાગર સ્વામીએ કહ્યું કે અમારા વચરામતની અંદર, અમારા વેદરસની અંદર, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અક્ષર બ્રહ્મનું અદભુત નિરૂપણ કરેલું છે. અને એટલું જ નહીં, અક્ષર બ્રહ્મને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર લાવ્યા છે મૂર્તિમાન સ્વરૂપે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 71માં વચરામૃતમાં વાત કરી છે કે પુરુષોત્તમ નારાયણ જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે પોતાનું અક્ષર બ્રહ્મ લઈને આવે છે. આ વાત પોતે સમજ્યું ને બીજાને સમજાવી. એ અક્ષર બ્રહ્મ લઈને શ્રીજી મહારાજ આવ્યા, અને શ્રીજી મહારાજે એ અક્ષર બ્રહ્મ તરીકે ગુણાતીતાન સ્વામીની ઓળખાણ કરાવી છે. એ સંપ્રદાયના સેંકડો એવા પ્રસંગો છે. અને વચરામૃત રહસ્ય ભાગ 3, વચરામૃત રહસ્ય ભાગ 3 ની અંદર ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ શા માટે છે, અક્ષર બ્રહ્મની શું જરૂરિયાત છે મોક્ષની સાધનામાં, એ બધું સમજાવેલું છે. અને જૂના મંદિરોના જ ગ્રંથો, અમારા ગ્રંથોને ઘણી એમ લાગે કે આ તો બધા બંડિયાના ગ્રંથો છે, પણ જૂના સંપ્રદાયના ગ્રંથો, જૂના મંદિરના જ ફોટાઓ, જૂના મંદિરના ફોટાઓમાં પણ ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ લખેલું છે. તમે પુસ્તક લઈને જોજો તો ખ્યાલ આવશે. તો એ શ્રીજી મહારાજે ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી ઓળખાણ કરાવી. અને એટલું જ નહીં, ભગતજી મહારાજે ઉદ્ઘોષ કર્યો અને શાસ્ત્રી મહારાજે મધ્ય મંદિરમાં અક્ષર અને પુરુષોત્તમ પધરાવી દીધા છે. તો હમણાં આટલા મંદિર આવો તો અક્ષર બ્રહ્મની વાત તમે જે લખી છે કે ભારતીય તત્વજ્ઞાનમાં અક્ષર બ્રહ્મ તત્વ ભૂલાઈ ગયું છે, પણ અમારા સંપ્રદાયમાં આવો. પછી વડોદરાથી અટલાદરા આપણું મંદિર છે ત્યાં લાવ્યા અને અક્ષરની મૂર્તિ બતાવી. જો આ પંચ ધાવતીની મૂર્તિ અમારે ત્યાં ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મની મૂર્તિ બતાવી દીધી. પેલા તો આમ તાજુબ થઈ ગયા કે શું કહેવાય. મેં તો થીસીસ લખી છે કે અક્ષરબ્રહ્મ ભારતીય તત્વજ્ઞાનમાં ભૂલાઈ ગયું તત્વ છે, અને તમે તો અક્ષરબ્રહ્મને પધરાવી દીધા મૂર્તિમાન. અરે કે હજુ નીચે આવો, નીચે આવો, તમને વધારે આશ્ચર્ય થશે. તો નીચે લઈ ગયા તો યોગી બાપાના દર્શન કરાવ્યા કે અમારે ત્યાં અક્ષરબ્રહ્મ પૃથ્વી પર આવ્યું છે એટલું નહીં, શાસ્ત્રીમાં પધરાવ્યા છે એટલું નહીં, એ અક્ષરબ્રહ્મ આજે યોગી બાપા દ્વારા પ્રગટ છે. યોગી બાપા અક્ષરબ્રહ્મનું સ્વરૂપ છે અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી અક્ષરબ્રહ્મનું સ્વરૂપ છે. તો પેલા તો ડઘાઈ ગયા. તો આ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અક્ષરબ્રહ્મનું નિરૂપણ અદભુત કરેલું છે. ઘણા બધા વચરામૃતની અંદર તમે જોજો અક્ષરબ્રહ્મની વાતો કરી છે, આત્મારૂપ થવાની વાતો, બ્રહ્મરૂપ થવાની વાતો આગળ આપણે જોઈ ગયા છે. પણ અક્ષરબ્રહ્મનું નિરૂપણ એ પ્રથમના 7મા વચરામૃતમાં અન્વયની વ્યતિરેકની વાત કરી છે. પ્રથમના 78માં ભગવાન અને અક્ષરબ્રહ્મ અન્વયની વ્યતિરેકની વાત કરી છે. સારંગપુરના વચરામૃત, સારંગપુરના 5મા વચરામૃતમાં પણ અક્ષરબ્રહ્મ અન્વયની વ્યતિરેકની વાત કરી છે. પ્રથમના 63માં વચરામૃતમાં અક્ષરધામનું સંપૂર્ણ નિરૂપણ કરવામાં આવ્યું છે. અને મધ્યના 42મા વચરામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે અક્ષરબ્રહ્મ દ્વારા પુરુષોત્તમ નામનો મહિમા સમજાય છે. એમાં ભગવાન સ્વામિનારાયણ દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ સૂર્ય માથે આવે, સૂર્ય જ્યારે માથે આવે ત્યારે 10 દિશાઓ કલ્પાય. તો સૂર્ય માથે આવે એટલે શું? સૂર્ય માથે આવે એટલે શું અતુલભાઈ? માથે આવે એટલે શું? હા, સૂર્ય માથે એટલે શું બોલો? માથે આવે એટલે ઉપર. હા, બપોરે 12 વાગે તો ખબર પડે કઈ બાજુ પૂર્વ દિશા છે, કઈ બાજુ ઉત્તર દિશા છે, કઈ બાજુ પશ્ચિમ દિશા છે. માથે આવે એટલે બપોરે 12 વાગે નહીં, માથે આવે એટલે ક્ષિતિજની ઉપર. ક્ષિતિજને માથે આવે તો ખબર પડે કે આ બાજુ પૂર્વ છે ને આ બાજુ પશ્ચિમ છે. તો માથે આવે એટલે કે સૂર્ય પ્રગટ થાય. એમ મહારાજે લખ્યું છે મધ્યના 42 વર્ષમાં ચાવીનું વચરામૃત છે. કીની ચાવીનું દ્રષ્ટાંત આપ્યું છે. મૂળ મથાળું ચાવીનું છે વચરામૃત. તો ચાવી છે પરબ્રહ્મને જાણવાની, સમજવાની ચાવી અક્ષરબ્રહ્મ છે. શ્રીજી મહારાજે લખ્યું છે જેમ સૂર્ય પ્રગટ થાય અને પછી બધી 10 દિશાઓ કલ્પાય છે, એમ અક્ષરબ્રહ્મ જ્યારે પ્રગટ થાય ત્યારે અક્ષરબ્રહ્મ દ્વારા પુરુષોત્તમ નામ ઓળખાય છે. તો પુરુષોત્તમ નાને ઓળખવાની ચાવી અક્ષરબ્રહ્મના હાથમાં છે. મહારાજે મધ્યના 42માં વચરામૃત લખ્યું છે. તો એટલા માટે શ્રીજી મહારાજ વાત કરે છે કે સત્પુરુષ જ્યારે પ્રગટ થાય, જેમ સૂર્ય પ્રગટ થાય તો 10 દિશાઓ કલ્પાય છે. એમ મહારાજે કહ્યું કે શાસ્ત્રમાં વાતો તો હોય પણ સત્પુરુષ
પુરુષ જ્યારે પ્રગટ થાય ત્યારે આપણને વાત સમજાવે. એ ગુણાતીતાનંદ સ્વામી સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજનું સ્વરૂપ પણ પ્રવર્તાવ્યું. જો ગુણાતીતાનંદ સ્વામી વાતો ન કરે, અમદાવાદની અંદર આવીને આ જ વાતો કરી છે. ગુણાતીતાનંદ સ્વામી જે જગ્યાએ જાય ને કોઈની શરમ રાખ્યા વગર ગોપાલ સ્વામીએ શ્રીજીમાના સ્વરૂપ પર પણ એને વાતો કરી. તો ઘણાને તો પચે નહીં ને, આમાં હાથ ઘણું થઈ જાય કે ઓહો આટલી તો કઈ વાતો થાય. એમાં શ્રીજી મહારાજે શું કહ્યું? ગોપાલ સ્વામીને વાતો કરી કે ગોપાલ સ્વામી એને સ્વપ્નમાં દર્શન દીધા મહારાજે કે ગોપાલ સ્વામી તમે મારા સ્વરૂપને ઓળખો છો, છતાં તમે મારા સ્વરૂપ પર પણ વાતો કેમ નથી કરતા? અને જો હું નહીં કરું તમને 1000 વર્ષ સુધી દેહમાં રાખી તમે ધામમાં નહીં લઈ જાઉં. અને બીજે દિવસે ઉમરેઠની અંદર ગોપાલ સ્વામી અદભુત મહારાજના સરોપરી પણ વાતો કરવા માંડ્યા. અને બધાને હાથઘોણું થઈ ગયો, ઝાડા ઉલટી થઈ ગયા કે આ તો કઈ વાતો છે, આ તો કઈ વાતો છે. અને બધા ગયા રઘુવીરજી મહારાજ પાસે. અને આચાર્ય રઘુવીરજી મહારાજે કીધું કે મહારાજ આ ગોપાલ સ્વામી શું વાતો કરે છે, કોઈને પદ પડતી નથી, બધાને ઝાડુ થઈ ગયા. તો સરોપરી વાળાની વાતો કરી દીધી છે અને બીજા અવતારોને કરતા મહારાજને સરોપરી કહી દીધા છે. અને પછી રઘુવીરજી મહારાજ કે તમે શાંતિ રાખો, તમે સમજો છો ને એમ જ અમે સમજીએ છીએ. આ તો જોગી કોઈ કળામાં ખેલતા હોય, બાકી આપણે હરખ્યા છીએ આપણે બધા, બાકી તો એની વાતોને બહુ ધ્યાન નહીં ધરવાનું. અને પછી રઘુવીરજી મહારાજ ગોપાલ સ્વામીને બોલાવ્યા કે ગોપાલ સ્વામી જેમ બધાને પદ પડે એમ વાતો કરવી, પાત્ર કુપાત્ર જોઈને વાતો કરો. તો ગોપાલ સ્વામી કહ્યું કે તમારા બાપે શ્રીજી મહારાજે મને દર્શન દઈને કીધું એટલે કરું છું, તમે ના પાડો છો તો નહીં કરું. અને પછી ગોપાલ સ્વામી બોલતા બંધ થઈ ગયા અને પછી ઉદાસ થઈને ધામમાં ગયા. અને હવે એ જ વાત ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં આવી. ગુણાતીતાનંદ સ્વામી તો સર્વોપરીપણાની વાતો, તમે ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચજો, અદભુત વાતો છે. સર્વોપરી સિવાય બીજી કોઈ વાત જ નથી કરી, ચોખ્ખા સિદ્ધાંતની જ વાતો કરી છે. તો ત્યાં વડતાલમાં 4-6 મહિનાની છાવણી હતી. આ 1 મહિના નહીં, 4-6 મહિના સુધી અખંડ કથા વાર્તા, ખાલી સવારે 1 કલાક નહીં, આખો દિવસ કથા વાર્તા ચાલ્યા કરે. અને એમાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજના સર્વોપરીપણાની જબરજસ્ત વાતો કરી. અને થોડાક પાછા મન દુખ્યા હોય ને, પાછા એ મન દુખ્યા ગયા. અને રઘુવીરજી મહારાજ કે આજ રઘુવીરજી મહારાજ આ ગુણાતીતાનંદ સ્વામી તો શું બોલે છે, આ તો કઈ આ તો એને ના પાડો, તમે કઈક ના પાડો, આ બધાને અવળું પડશે. એટલે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું સ્વામી આ પાત્ર કુપાત્ર જુઓ, આ બધાને વાત તમારી વાત પડતી નથી. અને ગુણાતીત મોરલો ટહીકો છે. ગુણાતીત સ્વામી કે મારી વાત સાંભળે પાત્ર ન સાંભળે કુપાત્ર, મારે ક્યાં બધાને ઘેર ઘેર વાત સમજાવવા જવી? મારી વાત સાંભળે પાત્ર ન સમજે તો કુપાત્ર ના આવે જાઓ. અને જે ગુણાતીત એમ બોલ્યા ને તો રઘુવીર મહારાજ ટાઢા પડી ગયા કે હા સ્વામી તમારે જે બોલવું બોલો જાઓ. તો આ ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય કોઈ નથી દબાયા નથી. જયારે અમદાવાદની અંદર આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી બોલાવ્યું કે સ્વામી તમે વડતાલ તો કથા વાર્તા કરો છો, પણ અહીંયા આવીને કથા વાર્તા કરો. અને હાથીની અંબાડી ઉપર જબરજસ્ત એનું સન્માન કર્યું ગુણાતીતાનંદ સ્વામીનું. અને પછી જમવા બેસાડે, જમ્યા અને પછી કર્યું હવે વાતો કરો. અને ગુણાતીતાનંદ સ્વામી સ્વરૂપપણાની જે જબરજસ્ત વાતો કરી. બધા જુદા જુદા બધા પરમજોને પકડી બોલ્યા કે જો મહારાજ આ જગ્યાએ આ સ્થળે આ જગ્યાએ પોતાના સ્વરૂપપણાની વાતો કરેલી. અરે શ્રીજી મહારાજે પોતાના સમાધિ પ્રકરણમાંથી અનંત અવતારોને પોતાના સ્વરૂપમાં પ્રગટ કરીને પોતાના સ્વરૂપમાં લીન કરીને બતાવ્યા છે. આ કોઈ કાલ્પનિક કથા નથી, આ કોઈ લોક વાર્તા નથી, હકીકત છે. અને એક જૂના સંતોને પકડી ઉભા કરીને વાતો કરી, બોલો તમારા હાજરીમાં મહારાજ એવું બોલેલા. અને પછી તો બધા આમ સન્નાટો ફેલાઈ ગયો. અને આચાર્ય એ અયોધ્યા પ્રસાદજી મહારાજના દીકરા હતા કેશવ પ્રસાદજી મહારાજ, એને કહ્યું ગુણાતીતાનંદ સ્વામી તમને આ બધી સર્વોપરીપણાની વાતો કરવાનું કોને કહ્યું? કે તારા બાપે જા હુઈ જા. મને કહ્યું છે શ્રીજી મહારાજે કહ્યું છે. શ્રીજી મહારાજની વાત લઈને આવ્યો છું, મને કાનમાં શ્રીજી મહારાજે સર્વોપરીપણાનો મંત્ર નાખ્યો છે એટલે હું વાત કરવાનો જ. અને જે ઠપકાર્યા ને પેલા તો બેહી ગયા, હાર તો સમાજ જે કરવું એ કરો. તો એ ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ સુધી જુનાગઢ રહીને મહારાજના સર્વોપરીપણાની વાતો કરી. બાકી મધ્ય મંદિરમાં ના બેસત હજુ નરનારાયણ લક્ષ્મીનારાયણ ગોપીનાથ બધું ચાલ્યા કરતું, ખોટું નથી. મહારાજે પધરાવ્યું તો બરાબર જ છે, કોણ ના પાડે છે. પણ મહારાજને જો એ જ મૂર્તિ પધરાવ્યો તો ભજન મહારાજ તો નરનાનું શરૂ કરાવત. ભજન રાધાકૃષ્ણ ભજન તો થતું જ હતું, નરનાનું ભજન તો થતું જ હતું, લક્ષ્મીનું ભજન તો થતું જ હતું. તો ભગવાન સ્વામિનારાયણ નવું શું કર્યું? ભગવાન સ્વામી જો ભજન સ્વામિનારાયણ કર્યું તો સ્વામિનારાયણની મૂર્તિ મધ્ય મંદિરમાં જોઈએ કે નહીં? જેમ નર અને નારાયણ, લક્ષ્મી અને નારાયણ આપણે વાત કરી હતી ગઈકાલે કે મહારાજને તો પોતાની જ મૂર્તિ પધરાવવાની હતી, પણ બધા મન દુખ્યા ભેગા થયા અને અસંતોષ થયો અને છેવટે પોતાની હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એ વડતાલમાં બાજુમાં પધરાવી દીધી. તો વડતાલની અંદર બાજુમાં પધરાવીને ગુણાતીતાનંદ સ્વામી બધી વાતો કરી, અરે આપણો બાપ સહજાનંદ સ્વામી છે,
સહજાનંદ સ્વામી આપણા ઈષ્ટદેવ છે, એની આપણા મંદિરમાં ક્યાંય મૂર્તિ શોધવા ન મળે હો. ક્યાંય મૂર્તિ ભગવાન સ્વામી શોધવા જાય ને દીવો લઈને તો ના મળે. તો ભગવાન મંત્ર સ્વામિનારાયણનો, કંઠી સ્વામિનારાયણની, હરિભક્તો સ્વામિનારાયણના અને આ કપડા સ્વામિનારાયણના, સાધુ સ્વામિનારાયણના, તો મધ્ય મંદિરમાં આપણી ક્યાંક કોઈક તો મૂર્તિ હોવી જોઈએ ને. તો સૌ પ્રથમ 1886 સાલમાં શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા અને ત્યાર પછી લગભગ 30 વર્ષ પછી એ 1916ની સાલમાં સૌ પ્રથમ ગઢડાની અંદર ગોપીનાથની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. બાકી ગોપીના આખા સ્વામિનારાયણ મંદિરમાં કે સ્વામિનારાયણ મૂર્તિ શોધવા નહોતી મળતી. તો ભાઈ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, તો ગોપીનાથ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. પછી તે જુનાગઢમાં પધરાવ્યા અને એ સાલ પહેર્યો ત્યાં તમે બધી જગ્યાએ મધ્ય મંદિરમાં તમે નરનારાયણ હોય કે રાધાકૃષ્ણ હોય કે ગોપીનાથ હોય કે બાજુમાં એક હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવે છે. તો હરિકૃષ્ણ મહારાજને મૂંઝવણ હતી કે કૃષ્ણની બાજુમાં રાધિકા હોય, લક્ષ્મીની નરની બાજુમાં નારાયણ, નારાયણની બાજુમાં નર અથવા લક્ષ્મી, હું એકલો કૃષ્ણ હરિકૃષ્ણ મહારાજ મૂંઝવણ હતી. કારણ કે ગોપીનાથની બાજુમાં રાધા કૃષ્ણ બે હોય, નર નારાયણ બે હોય, લક્ષ્મીનારાયણ બે હોય, સીતારામ બે હોય, શંકર પાર્વતી બે, હું એકલો. ત્યાં શાસ્ત્રીમાં કીધું હશે કે હરિકૃષ્ણ મહારાજ તમે મૂંઝવણ જાઉં, ભવિષ્યમાં આવું છું તમારી પાછળ. અને એ શાસ્ત્રીજી મહારાજે કશું જ નથી નવું કર્યું. જે શ્રીજી મહારાજે પરોક્ષ નર અને નારાયણ, લક્ષ્મીને નારાયણ પધરાવ્યા, એ શાસ્ત્રીજી મહારાજે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને એના ઉત્તમ ભક્ત એવા અક્ષરબ્રહ્મની સાથે, કારણ અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ બે જ માયાથી પર તત્વ છે. તો અક્ષરબ્રહ્મ, જેમ કૃષ્ણ ભગવાનના ભક્તો તો ઘણા હતા પણ રાધિકા જુદા બાયો, એમ રામ ભગવાનના ભક્તો તો ઘણા હતા પણ સીતાએ જુદા. તો એવી રીતે મહારાજના 500 પરમહંસો હતા પણ અક્ષરબ્રહ્મ તત્વ એ અનાદિકાળથી માયા પર છે. એ અક્ષરબ્રહ્મ તત્વ એ મળે, એ સત્પુરુષ મળે. તો મહારાજ એ કહે છે કે સત્પુરુષ પ્રગટ થાય તો આ સાચી વાત સમજાય. એ પરંપરામાં આ ભગતજી મહારાજ અક્ષરબ્રહ્મનો ઉદ્ઘોષ કર્યો અને શાસ્ત્રીજી મહારાજે બે સંસ્થા, સિંહ અને વાઘ જેવી બે સંસ્થા, હજારો સંતોની સામે, લાખોની ભક્તોની સામે શાસ્ત્રી મહારાજે હથેળીમાં માથું લઈ નીકળ્યા. એ કોઈ અહમ અને મમત્વ માટે નહોતા નીકળ્યા, જગતના ભગવાન થઈને પૂજાવા માટે નહોતા નીકળ્યા. એને કોઈ માન મોટપ નથી પડી. એક શ્રીજી મહારાજનો સત્ય સિદ્ધાંત હતો. શાસ્ત્રી મહારાજ પોતે એવું બોલતા કે સાચે દેવડે ઘંટ વાગશે. જે અક્ષરની વાતો નહોતી થતી, અરે અક્ષરની વાતો થાય તે માર ખાતા હતા. અરે માર ખાવો પડ્યો છે. શાસ્ત્રી મહારાજે ઝેર પીધું છે. અરે ભગતજી મહારાજને ઝેર આપવામાં આવ્યું છે. શાસ્ત્રી મહારાજને ચૂલામાં સળગાવી દેવાના પ્રયાસનો થયા છે. ગામડે ગામડે શાસ્ત્રી મહારાજને મારવા માટે સાધુઓ ફરતા, સ્વામિનારાયણ હરિભક્તો ફરતા, પણ શાસ્ત્રી મહારાજે કોઈની દરકાર રેખા વગર એક સત્ય સિદ્ધાંત હશે અને સત્ય સિદ્ધાંતનો વિરોધ ભલે થાય પણ અંતે સત્યમ એવ જયતે. તો આજે વિશ્વવ્યાપી બીએપીએ સંસ્થા થઈ, એનું કારણ છે, એની પાછળ છે એક સત્ય સિદ્ધાંત શ્રીજી મહારાજનો. આ સ્વામી અને નારાયણ, અક્ષર પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ, આપણા ઈષ્ટદેવ, આપણા ભગવાન, જેના ધામમાં જવાનું છે. આપણે જેના ધામમાં જવાનું છે, નરનું ધામ તો બદ્રિકાશ્રમ છે, એ કૃષ્ણ ભગવાન ધામ ગોલોક છે, વિષ્ણુ ભગવાન ધામ વૈકુંઠ છે, સીતારામ ધામ એ વૈકુંઠ છે, શંકર ભગવાનનું ધામ એ કૈલાસ છે. આપણે તો અક્ષરધામમાં જવા નીકળ્યા છે. હું તો જે સ્વામિનારાયણ ભગવાન માનતા હોય એની વાત કરું છું. તો અક્ષરધામ આપણું ધામ છે, એ અક્ષરધામમાં જવાનું છે. તો જેના ધામમાં જવાનું છે, અરે જેના દર્શન કરવાના છે, જેને પામવાના છે, જેનું ભજન કરીએ છીએ, જેના સંપ્રદાયમાં છે, એના જ સંપ્રદાયમાં, એના જ મંદિરમાં, એનું જ ભજન કરનારા, એની જ કંઠી પહેરનારા, એના જ સંતો જો સ્વામિનારાયણની મૂર્તિ મધ્ય મંદિરમાં ના પધરાવે એના ભક્તની સાથે, તો કેવો અંધકાર કહેવાય આ સંપ્રદાયમાં. તો એ શાસ્ત્રી મહારાજે કશું નવું નથી કર્યું. તો મધ્ય એમ ભગવાન સ્વામિનારાયણ ખોટું નથી કર્યું, પણ ભગવાન સ્વામિનારાયણ વખતમાં જે સંજોગો હતા, કારણ કે કીડી ઉપર લાડુ સીધો ના મૂકી દેવાય, એ તો સમય થાય. એ તમે રામ ભગવાન વખતમાં કોઈ મંદિરો નહોતા, છતાં આજે દુનિયાભરમાં રામ ભગવાન મંદિરો થઈ ગયા. તો રામ ભગવાન કેમ મંદિર ન પધરાવે? ખોટું હતું. એ શ્રી કૃષ્ણ ભગવાન કોઈ મંદિર નથી પધરાવ્યું. પહેલા તો ખાલી કૃષ્ણ ભગવાનની જ મૂર્તિ હતી. એ 16મી સદીની અંદર કે 13મી સદીની અંદર જે નિંબાર્ક વગેરે થયા, એને કૃષ્ણની બાજુમાં રાધિકા બેહાર્યા. પહેલા તો ખાલી કૃષ્ણ ભગવાન એક જ મૂર્તિ હતી. અને ત્યારે સૌપ્રથમ જયારે કૃષ્ણની બાજુમાં રાધિકા બેહાર્યા, ત્યારે બધાને બહુ વિરોધ થયેલો કે શું રાધા કૃષ્ણ કૃષ્ણ એક જ ભગવાન છે. પણ એને બતાવ્યું કે ભક્ત સહિત ભગવાન, ભક્ત એ ભગવાન થઈ જતા નથી. ગુણાતીતાન સ્વામી ભગવાન નથી અને પ્રમુખ સ્વામી ભગવાન નથી. એની વાત હું તમને છેલ્લા દિવસે કરવાનો છું. પણ મૂળ વાત એટલી છે કે ભક્ત અને ભગવાન, લક્ષ્મી ને નારાયણ, લક્ષ્મી ભક્ત છે, ભગવાન નથી. નર નારાયણમાં નર ભક્ત છે, ભગવાન નથી. રાધા કૃષ્ણમાં રાધા ભક્ત છે, ભગવાન નથી. શંકર પાર્વતીમાં પાર્વતી એ ભક્ત છે, ભગવાન નથી. સીતારામમાં સીતા ભક્ત છે, એ ભગવાન નથી. ભગવાન તો જે સ્વરૂપ એક જ છે, પણ આપણી હિન્દુ સંસ્કૃતિમાં ભક્ત અને ભગવાનની ઉપાસના છે. તો આપણે સ્વામિનારાયણ ભગવાનને માનનારા લોકો, એ જો આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ હોય તો એકલા ના હોય, એની સાથે ભક્ત હોય. તો એ શાસ્ત્રીમાં જે કાર્ય કર્યું, તો મૂળ વાત એટલી છે. આ બધી જ વાતો વચરામતમાં છે. કોઈ શાસ્ત્રી મહારાજે કોઈ તુક્કો ઉજવ્યો નથી. જેમ ઈડી અમીને સપનું આવી ગયેલું કે ઇન્ડિયનને બહાર કાઢી મૂકો, તો
તો ઈદી અમીને સ્વપ્ન આવ્યું એમ શાસ્ત્રી મહારાજને સ્વપ્ન આવ્યું ના મંદિરો નથી પધરાવ્યા ભાઈઓ. શાસ્ત્રી મહારાજને સ્વપ્ન આવ્યું હોય અને અક્ષર પુરુષોત્તમની સ્થાપના નથી કરી. વચનામૃતનો એક સિદ્ધાંત એવો નથી કે જે શાસ્ત્રી મહારાજે પ્રવર્તાયો હોય. તમે વચનામૃત રહસ્ય ભાગ બીજો અને ત્રીજો વાંચજો. હું મારા પુસ્તકની જાહેરાત નથી કરતો, પણ જોજો પાછા કે એના પુસ્તકો વેચવા માટે આવ્યો છે એવું નથી ભાઈઓ. પણ તમે સમજો, તમે વાંચજો. બોચાસન વાસ્ય અક્ષર પુરુષોત્તમ સંસ્થા શું છે, એનું સિદ્ધાંત શું છે, શા માટે શાસ્ત્રીમાં યોગી બાપાને પ્રમુખ સમાજ કાર્ય કરે છે. ખોટી ખોટી વાતો સાંભળી ના લેશો. તમે હાચો, એક વચનામૃતનો એક શબ્દ બાર કોઈ સિદ્ધાંત નથી. શ્રીજી મહારાજનો સિદ્ધાંત એ તો વેદોપનિષદનો સિદ્ધાંત છે. આગળ ભગવાન સામે આપણે કાલ્પનિક વાતો નથી કરી. વચનામૃત એ સર્વ શાસ્ત્રનો સાર છે. એ શાસ્ત્રને સારૂપે ભગવાન સામે જે વાતો કરી છે એ જ વાતો શાસ્ત્રીજી મહારાજે પ્રગટાવી છે. એટલે ટૂંકમાં જે મહારાજ કહે છે કે સત્પુરુષ જો પ્રગટ થાય તો જ આ વાત સમજાય, બાકી તો ચાલ્યા કરે છે. લોકો ચાલાવશે, કોઈ નાય નથી. આગળ વાત કરે છે, અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આવ્યું છે તેને જો બુદ્ધ ભવિષ્ય અને વર્તમાને ત્રણ કાળ વિશે દ્રષ્ટિ પહોંચી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં. અંતરમ્ય પણ આવી જાય. ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન કાળનું જાણતા હોય. તમે યોગી બાબા પ્રમુખ સ્વામીના સેંકડો પ્રસંગો છે કે ભૂત ભવિષ્ય વર્તમાનને હસતા મલકવા જોતા હોય. અંતર્યામી છે, સર્વજ્ઞપણું છે, પણ બતાવતા નથી. કોઈ દિવસ બતાવે નહીં. એને ખબર હોય બધું શું થવાનું છે, કઈ એક સેકન્ડ પછી શું અને લાખ વર્ષ પછી શું થવાનું ખબર છે. એકો એક નાના મોટા હરિભક્તો સંતોના કેટલા અનુભવો છે. યોગી બાબાના ઘણા અનુભવ છે અને પ્રમુખ સ્વામીના ઘણા અનુભવ છે. પોતાનો સંકલ્પ, પોતાની વાત સ્વામી સામેથી કહી દેતા હોય એવા અંતરમીપણાના અઢળક પ્રસંગો છે. પણ એનો અહંકાર, એને લેશ માત્ર ગર્વ હોતો નથી. આનું નિરૂપણ આપણે બહુ જાજુ કરતા નથી, કારણ કે આપણી પાસે દિવસો ઓછા છે. અને તે વાતનો કાંઈ ગર્વ હોય નહીં. અને કોઈકને વર કે શાપ દે નહીં. કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા, અને કોઈ ઠેકાણે નિર્ભય રહે, અને કોઈ ઠેકાણે બેવે પણ ખરા. તેને કરીને પોતે કાંઈ હર્ષ મનમાં લાવે નહીં. આવું બને. તમે જો શ્રી કૃષ્ણ ભગવાન પેલા નાના હતા ત્યારે તેના મામાને મારી નાખ્યા અને ભલભલા કેટલા અસુરનો નાશ કર્યો, અને પાછા જરાસંઘથી ભાગી ગયા. જરાસંઘ આવ્યો તો ભાગ્યા ખરા. તો એ ક્યારેક એ મનુષ્ય ચરિત્ર બતાવે. રામ ભગવાને હાવ નાના હતા ત્યારે વિશ્વામિત્ર લઈ ગયેલા રામ લક્ષ્મણ પેલા બધા રાક્ષસોને મારવા માટે. પણ એ જ રામ ભગવાન સીતાનું અપહરણ થયું રોવા માંડ્યા. હવે કઈ એમાં કઈ રોવાનું હોય? લોકો કે બૈરા માટે રડે છે, નહીં બોલતા હોય લોકો. પણ એ ભગવાન આ લોકમાં આવે એટલે બધા જ મનુષ્ય ચરિત્ર કરે. શ્રીજી મહારાજ 11 વર્ષની ઉંમરે ઘરમાંથી નીકળ્યા. સિંહ, વાઘ, વરુને બીક ન લાગે. એક વખત મહારાજ ત્યાં ગઢડામાં બિરાજમાન હતા અને મહારાજ પેલા સુરા ખાતે બધા કે મને આ ચકલીથી ગભરાવ, આમ ધ્રુજે ચકલી આવી. એટલે અલગ મહારાજ કે ચકલી તો કઈ એવું વિચિત્ર નથી. કઈ સિંહથી ગભરાવો, કદાચ વાઘથી ગભરાવો, વીંછીથી ગભરાવો, સાપથી ગભરાવો, પણ ચકલી તો નિર્દોષ પક્ષી છે કે ના એને ઉડાડો, હું ગભરાવું છું, હું ડરું છું. એટલે આવા બધા ચરિત્રો ભક્તોને મોહ ન થાય, ભક્તોને એ કસોટી માટે એવા બધા ચરિત્રો બતાવે. તો મહારાજ કહ્યું ક્યારેક શૂરવીરપણું બતાવે અને ક્યારેક કાયરપણું બતાવે. એ તો ભગવાન લોકની અંદર આવે તો મનુષ્ય જેવા ચરિત્ર કરે. એમાં જે વિમુખ હોય એને એવું લાગે કે આ વિચિત્ર, આમાં કઈ ભગવાન જેવું લાગતું જ નથી. પણ જે ભક્ત હોય એ ભક્તને એમાં દિવ્ય ભાવ રહે, ભક્તને એમાં મહિમા હોય. આવા પ્રસંગો જોગીજી મહારાજના અને પ્રમુખ સાહેબના ઘણા બધા પ્રસંગો છે કે શૂરવીરતાથી કામ કર્યું હોય અને બીજી બાજુ એવા ગભરાઈ ગયા હોય કે આપણને લાગે આપણને હેરાન કરી નાખે કે તમે ગભરાવો તો અમારું શું થાય, એવું પણ થાય. પણ છતાંય એ આ લોકની અંદર આવે તો બંને પ્રકારના ચરિત્રો કરતા હોય છે. અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢ આશય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં. એ આપણે 2 દિવસ પહેલા વાત કરેલી કે જેને ખરેખર ભગવાનનો નિશ્ચય હોય, ખરેખર ભગવાનનો નિશ્ચય, તમે જે ભગવાન માનતા હો. જો હનુમાન દાદાને રામની નિષ્ઠા હતી તો 9 લાખનો હાર ફેંકી દીધો, તો ભલે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો તો કદાચ ગુટકા ખાતો છોડી દેજો કદાચ. તો જે આપણે જે ભગવાન જો સાચા અર્થમાં સમજતા હોય ને, તમે માતાજીને કે રામને કે કૃષ્ણ અમે ભગવાન સ્વામિનારાયણ, જે ભગવાન સ્વામિનારાયણ સાચો હરિભક્ત હોય ને, સાચો હરિભક્ત હોય એ પછી એ આગો પાછો ન થાય. ભલે એક દિવસમાં કઈ PhD ન થઈ જવાય. ધીસ ઇઝ નોટ વન ડે ક્રિકેટ મેચ. તમે કોલેજમાં દાખલ થાવ કે ડોક્ટર થઈને બહાર ન નીકળે, આ બાજુ દાખલ થાય ને આ બાજુ ડોક્ટર થઈને બહાર નીકળે નહીં. પણ વર્ષોનો કોર્સ છે. એક PhD થવું હોય તો 20-25 વર્ષ સુધીનો કોર્સ હોય. તો આ તો કરોડો જન્મનો કચરો છે. કરોડો જન્મનો કચરો તમે કંઠી પહેરી દીધી એટલે શુદ્ધ ના થઈ જાય. મેં સાધુને કપડાં પહેરી લીધા એટલે હું કઈ પ્રમુખ સ્વામી જેવો ના થઈ જાઉં. તો એ તો વર્ષોની સાધના છે. એ સાધના કરતા પડે ઉભો થાય એમ કરતા થઈ જાય. વિદ્યાર્થી નાપાસ પણ થાય, પણ નાપાસ થઈને જો અભ્યાસ ચાલુ રાખે ને તો ક્યારેક ડોક્ટર પણ થઈ જાય. પણ નાપાસ છોડીને ઘેરે જઈને એ પછી બળદ ચારવા માંડે ને ખેતી કરવા માંડે તો જિંદગીમાં ડોક્ટર ન થાય. તો એ વાત છે. ભૂંડું કર્મ તો ના જ કરે. કદાચ થઈ જાય. 2 વસ્તુ છે, ભૂલ કરવી અને ભૂલ થઈ જવી.
ચશ્મા નાખી દેવા અને ચશ્મા પડી જવા એ બે જુદી વસ્તુ છે. તો જાણી જાણીને ભૂલ કરે એને માફ ન કરે, પણ જે કદાચ ભૂલ થઈ જાય અને કદાચ જાણીને ભૂલ કરી પણ તો ભગવાન પાસે માફી માંગી લેવી પડે કે મહારાજ મારી આસક્તિને લીધે મેં ભૂલ કરી છે તો મને માફ કરજો, અને કે 5 દંડવત કે 11 માળા કે કદું ઉપવાસ એવું કંઈક ને કંઈક પ્રાયશ્ચિત કરીએ ને તો આપણને આપણી વૃત્તિ આ પાછી વળે એવી છે. તો મહારાજ કહ્યું કે જેને ભગવાનનો દ્રઢ આશ્રય હોય એ તો ક્યારે એ ભૂંડું કર્મ કરે જ નહીં, પણ કદાચિત ભૂંડા દેશકાળાને યોગ્ય કરીને જો કંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રય વાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. એ આગળ આપણે નિરૂપણ કરી ગયા છે કે દ્રઢ આશ્રય પણ હોય ને દ્રઢ આશ્રય જુદી વસ્તુ, ભાખરી અને સારી ભાખરી, વિદ્યાર્થી હોશિયાર વિદ્યાર્થી એ જેમ તફાવત છે એમ આશ્રય તો છે પણ એવો દ્રઢ આશ્રય કે ગમે તેવું માન થાય, ગમે તેવું અપમાન થાય, ગમે તેવો તિરસ્કાર થાય, સંપ્રદાયમાં ગમે તેવું પૈસા થાય, અરે આપણા રાય જેટલા કટકા કરી નાખે, દુઃખોના ડુંગરો તૂટે, ગમે એટલા દુઃખ આવે, પણ આ ભગવાન, આ સત્પુરુષ, આ સંપ્રદાય, આ સંસ્થાને છોડવાનો ક્યારે વિચાર ન આવે. એનું નામ એ દ્રઢ આશ્રય છે. એની વાત આગળ આપણે કરી લીધી છે. માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશ્રય હોય. જુઓ ને, અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી, તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈને વઢીએ છીએ, કોઈને કાઢી મૂકીએ છીએ, તેનું એ જ પ્રયોજન છે. કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વ દ્રઢ કરીને રાખજો. ફરી વખત મહારાજ આ વાત કરી, આગળ એક વાત કરી ગયા છે કે હું જે તમને વાત કરું છું મારે કોઈ સ્વાર્થ નથી. તમે મારા અન્વય વધી જાઓ, મારી સંખ્યા વધે, મારે કોઈ સત્તા જોઈતી નથી કે મારા બધા અન્વય વધે તો મને મત આપે તો મને કઈ દિલ્હીની સત્તા મળે. મારે કોઈ પૈસા જોતે ને કોઈ સ્વાર્થ નથી. હું તો ભગવાન છું અને અક્ષરધામનો અધિપતિ છું. મારે મને જંગલમાં બધા રાજ્ય આપવા માટે તૈયાર હતા. મારે તમારે કશું જોઈતું નથી. કોઈ સ્વાર્થ શું સાધવો છે? આવા ગુણાતીત સત્પુરુષને શું જોઈએ છે ભાઈઓ? એને સમાજ પાસે કઈ જોતું નહીં, રોટલાનું બટકું ખાવા જોઈએ છે, ખાઈ લે છે, પણ સમાજ માટે હજારો હરિભક્તો, યુવકો, બાળકોના સત્સંગ થાય. આજે યોગી બાપા પ્રમુખ સમાજ 82 વર્ષની ઉંમરે કોના માટે દાખલો કરે? શું જોઈએ છે? અને બાકી અત્યારે તમારા 82 વર્ષના તમારા ઘરના આજુબાજુ જ્ઞાતિના માણસોને જુઓ જ. 82 વર્ષના માણસો શું કરતા હશે? આટલી બીમારી, આટલા રોગો, બાયપાસ સર્જરી, આટલા ઓપરેશન છતાં એક ઠરીને ઠામ થઈને બેઠા નથી, એક જગ્યાએ બેહી રહેતા નથી. આજે આખા ગુજરાતમાં 9 ખંડ ધરતીમાં સ્વામીશ્રી ફરી રહ્યા છે. શું જોઈએ છે સમાજ પાસેથી? એને સમાજ પાસે જોઈતું તો આદિવાસીને ઝૂંપડે ના જાય, ગરીબોના નિવાસમાં ન જાય, હરિજન વાસમાં ન જાય, એ વાઘરી વાસમાં જાય નહીં, ભંગી વાસમાં તો જાય જ નહીં. સાવ જેને સમાજે તડછોડેલા છે એવા લોકોની સામે ઘેર ગયા છે, એના વાસમાં ગયા છે, એને સત્સંગને માર્ગે વાળ્યા છે. બાકી જો ખરેખર સમાજ પાસે જોઈતું હોય તો ઇન્ડિયા તો રહે જ નહીં. અમેરિકામાં મોટો આશ્રમ બાંધીને લાખો કરોડ રૂપિયા કમાઈને ત્યાં ના કમાણી કરે, હું કમાય ગામડે ફરે, પણ છતાં એને એક જ વાત છે, કેમ કરીને આ વાત સમજાય. બસ આ જે કંઈક સાચી વાત છે, એક સાચું રહસ્ય છે, એ વાત સમજવા માટે ભગવાન સામે આગ્રહ રાખ્યો છે કે તમે એક મારી વાત સમજો. એના માટે તમને વાત કરી છે. તમારા જીવનું રૂડું થાય એના માટે વાત કરું છું. મારે કોઈ સ્વાર્થ નથી. સૂર્યને તમે માનો કે ન માનો, સૂર્ય રહેવાનો છે. પૃથ્વી ઉપર લાખો ઘુવડ એવા છે સૂર્યના અસ્તિત્વનો સ્વીકાર કરી શકે એમ નથી, છતાં સૂર્યને કોઈ નુકસાન ગયું નથી. રામ ભગવાનનો સ્વીકાર રાવણે ન કર્યો તો રામ ભગવાનનું નુકસાન થયું નથી. કૃષ્ણ ભગવાનનો સ્વીકાર કંસ, શિશુપાલ કે જરાસંઘે નથી કર્યો તો કૃષ્ણ ભગવાનનું કઈ નુકસાન થયું નથી. તમે ભગવાન સામેના વખતમાં પણ અમદાવાદનો સુબો, વડોદરાનો દીવાન, ભુજનો દીવાન, અરે ગઢડામાં મહારાજ 28 વર્ષ રહ્યા પણ ઘણાને સ્વીકાર નથી. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણને અનિંદ રીતે હેરાન કરવા માટે લોકો પ્રયત્ન કર્યા છે, પણ છતાં ભગવાન સ્વામીનું કઈ નુકસાન ગયું નથી. એમ અત્યારે યોગી બાબા કે પ્રમુખ છે મહારાજ, આપણે સ્વીકારીએ કે નહીં સ્વીકારીએ એ તો ભગવાનના સુખમાં તૃપ્ત છે. આપણે સ્વીકારે તો આપણો લાભ થાય. શબરીભાઈ રામને સ્વીકારે તેનો લાભ થયો, ગોપીએ કૃષ્ણને સ્વીકારે તેનો લાભ થયો. મહારાજના વખતમાં લાડુબા, જીવબા, પર્વતભાઈ, ગોરધનભાઈએ અથવા દાદા ખાચર, શ્રીજી મહારાજને સ્વીકારે તેને લાભ થયો. એમ અત્યારે આદિવાસીના ઝૂંપડાથી માંડીને વિશ્વભરના લાખો લોકો આવા એક સંતને, એક આદર્શ સંત તરીકે, એ ભગવાન નથી પણ એવા સંત દ્વારા એક ભગવાનને પામવાના એક આદર્શ ગુરુ છે, એનો જો સ્વીકાર્યો છે તો હજારો લોકોના જીવન બદલાયા છે. તો ભગવાન સામે એ વાત કરે છે કે મારે કોઈ સ્વાર્થ નથી. તમે આવો કે ના આવો, પણ એક તમારા જીવનું રૂડું થાય. કરોડો જન્મથી 184 આટા મારીએ છીએ. આ જન્મ એક છેલ્લો જન્મ કરવાની, આ ભવ ચક્રમાંથી છટકવાની, આ અનંત જન્મના દુઃખ, જરા દુઃખમ જન્મ દુઃખમ
મૃત્યુ દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહિ જાગૃહિ. જાગો ભાઈઓ, જન્મનું દુઃખ છે, મૃત્યુનું દુઃખ છે, અનંત દુઃખોથી પીડાઈએ છીએ, કરોડો જન્મથી આપણે દુઃખની અંદર બરબાદ થઈ રહ્યા છીએ. પણ આ એક જન્મ આ 1,84,000માંથી આ કાગડા કૂતરા ગધેડાને ભૂંડ ન થવું પડે એના માટે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે. તો એક આળસ ત્યાગ કરીને, એક અહમ મમોત્ર અહંકારનો ત્યાગ કરીને, અહંકાર આપણે ભગવાનને નહીં ઓળખવા દે. અહંકાર, રાવણનો અહંકાર એને રામને ન ઓળખવા દીધા. કંસ અને શિશુપાલનો અહંકાર એ કૃષ્ણને ના ઓળખવા દીધા. અહંકાર જ આપણો છે કે ભગવાન ઓળખવા દેતા નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ અત્યાર સુધી જે વાતો કરી છે એ વાત, જે બિયારણ વાવવા માટે ભગવાન સ્વામિનારાયણ અત્યાર સુધી જે વચરામૃતની અંદર વાત કરી છે એ છેલ્લું બિયારણ એ આપણે નાખીએ છીએ. વાત કરવું એનું નિરૂપણ આવતીકાલે કરીશું. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજો. અને હવે કહે છે જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. આ વાત કરવી છે. જે તેજ વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. અત્યાર સુધી મહારાજે પોતાની સ્થિતિની વાત કરી, આત્મા પરમાત્માના સાક્ષાત્કારની વાત કરી, જનરલ ભગવાનની વાત કરી, પુરુષોત્તમ નામમાંથી અવતાર પ્રગટ થાય છે ને એમાં લીન થાય છે એ વાત કરી, એ પુરુષોત્તમ ભગવાનને સમજવા માટે સત્પુરુષની જરૂરિયાત છે એ વાત સમજાવી. પણ એ કોણ છે? એ કોણ છે? એ હું છું. જે તેજની વિશે મૂર્તિ છે એ મહારાજ કહે છે પ્રત્યક્ષ મહારાજ એવો હું છું. એટલું તમે જાણો, પ્રત્યક્ષને જાણવાની છે. અને એ પણ વાત પોતાની વાત કરે છે. તો આ એક વાક્યનું રહસ્ય સમજાવવા માટે આપણે 1 મહિનાની કથા કરી છે. તો આ વાક્ય કેટલું મહત્વનું છે એની વિશેષ વાત આપણે આવતીકાલે સમજીશું. અત્યારે એકાદો પ્રશ્ન આપણે જોઈ લઈએ. અમુક પ્રશ્ન મારે વાંચન બાકી રહી ગયા છે ને જવાબ કાલે આપીશ. પણ જેટલા મેં થોડાક વાંચેલા છે, અહીં તો ઢગલો થયો એટલે વાંચાતા નથી બધા પ્રસંગો. તો એક પ્રશ્ન એ કંઈક એવો છે કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબનો એક પ્રશ્ન છે. પ્રશ્ન બહુ સારો છે કે અત્યારે વિભક્ત કુટુંબના ઘણા બધા લાભો દેખે છે. એટલે બધા જલ્દી 2 જણા લગ્ન કરીને છૂટા, 2 જણા લગ્ન કરીને છૂટા. અને પરદેશમાં તો પેલી લગ્ન કરવાનું તો એવું જ કહી દે તારા ડોહલા ડોલીને નહીં આપણે ભેગા તો લગ્ન કરું. એ ગાર્બેજ મારા ઘરમાં નહીં. શું કે ગાર્બેજ? એ ડસ્ટબિન આપણા ઘરમાં નહીં, એ જૂનવાણી નહીં. જો આ તને શરત કબૂલ હોય તો લગ્ન કરું. દાદની છોકરીઓ એવી છે, છોકરા એવા છે કે મારા ડોહા ડોહી ભેગું ના રહેવું. તો એક તારી વિભક્ત કુટુંબ થઈ જાય છે. ઘણા લાભ એ છે, લોકોને લાભ એવા ગણાવ્યા છે કે એમાં સ્વતંત્ર રીતે રહેવાય અને સ્વતંત્ર રીતે પોતાનો વિકાસ થઈ શકે, બધું જ છે. પણ આપણી જે ભાવના હતી સંયુક્ત કુટુંબની, એક અદ્ભુત ભાવના હતી. અને એમાં આપણા બાળકોનું જતન થતું હતું. આપણે ત્યાં દાદા અને દાદી અથવા મોટા ભાઈ મોટા ભાભી બીજા ઘરમાં 10-15 જણા હોય તો એક બાળક છે, દાખલા તરીકે એક બાળક છે, એ બાળકને બહારનું જે વાતાવરણ છે એ વાતાવરણ અસર કરે એની પહેલાં એ જે મા બાપ છે, પતિ પત્ની, એની પહેલાં મોટા ભાઈ અને ભાભી એનું એક આવરણ હોય, નાનો ભાઈ નાના પત્ની એનું એક આવરણ હોય, એના કાકા કાકીનું એક આવરણ હોય, એના બાપુજીનું એનું આવરણ હોય, એના દાદાનું દાદીનું આવરણ હોય. તો આ છોકરાને બહારનો કુસંગ ઝડપી લે એની પહેલાં બહુ મોટા આવરણ હોય છે. એટલે એને એની અસર એને પકડવાની ઓછી કરે છે. અત્યારે શું થયું કે પપ્પા ને પપ્પી 2 નોકરી કરતા હોય એટલે સીધો એને સીધી અસર થઈ. કદાચ આવરણ એક જ હોય, દાખલા તરીકે પપ્પા નોકરી કરતા હોય તો મમ્મી ઘેર હોય, પણ એક જ આવરણ છે એટલે એને ટીવીની જરજ અસર થઈ જાય, બહારનો કુસંગ જરજ અસર થઈ જાય. તો ભવિષ્યની પેઢીને બચાવવા માટે આપણી ત્યાં એક જબરજસ્ત એમાં એક સહિષ્ણુતાના પાઠ હતા કે દાદા દાદીની સેવા કરી, બા બાપુજીની સેવા કરવી, બા બાપુજીને પગે લાગવું, એની આમન્ય રાખવી, એ નાના નાના બાળકોને આ સંસ્કાર મળતા હતા. તો અત્યારે 2 જણા છૂટા પડી ગયા, 2 જણા નોકરી કરતા થયા. મેં કદાચ જાપાનની વાત કરેલી. જાપાનના એક શિક્ષણ શાસ્ત્રી મિસ્ટર સાટા એને એવું લખેલું છે કે જાપાન પહેલાં 1986 સુધી એની સંસ્કૃતિ મૂળભૂત જાળવી રાખેલી, પણ પછી જે પશ્ચિમના દેશો તરફ એનું વલણ વધ્યું અને પશ્ચિમના દેશની જેમ એનો વિકાસ કરવા લાગ્યા અને એમાં પતિ અને પત્ની 2 નોકરી કરતા થયા. પત્ની અને પત્નીનું કારણ કે એમ લાગ્યું ને કે હવે સ્ત્રી સ્વાતંત્ર્યનો જમાનો, તો પુરુષ ડૉક્ટર બને તો સ્ત્રી ડૉક્ટર બને, પુરુષ એન્જિનિયર બને સ્ત્રી એન્જિનિયર બને. હવે તો પુરુષની જેમ સ્ત્રી પણ લશ્કરમાં જાય છે, અમેરિકામાં તો જાય છે. આપણા લોકો શીખશે, હવે આપણે પણ લશ્કરમાં જવું જોઈએ. હમ ભી કમ નહીં હે ને તો સારું, જાઓ લશ્કરમાં. તો એવું બને. અને આપણા બધા વિચારો છે કે 33% બહેનોને અનામત આપી ધારાસભ્ય અને મિનિસ્ટર થાય.
પણ મિનિસ્ટર બરાબર છે, માતાનો ધર્મ એ નથી. આપણે ત્યાં પતિ અને પત્ની, પતિની જવાબદારી છે આર્થિક વ્યવસ્થા સંભાળવાની, માતાની જવાબદારી છે કુટુંબના ભરણ પોષણની સાથે સાથે એના બાળકોના જતનની. એક માતા એના હાથે રોટલી બનાવીને દીકરાને ખવડાવે જુદી વાત છે ભાઈઓ, અને બ્રેડ અને બિસ્કિટ લાવીને તમારા દીકરાનું પોષણ કરવું જુદી વાત છે. ફાસ્ટ ફૂડ, અમેરિકાના લેખમાં લખ્યું છે જે બાળકો વિકૃતિને પામ્યા છે એનું કારણ છે ફાસ્ટ ફૂડ, એટલે તૈયાર ભોજન બહારથી બધું લાવીને છોકરાને ખવડાવે. કારણ બે નોકરી કરતા હોય એટલે બધું બિસ્કિટ ને બધું રાખી મૂક્યું ઘરમાં, અને પાઉભાજી લાવીને ખવડાવી દે, હોટલમાં ખવડાવી દે. પણ આજે પતિને પણ જે પોતાની પત્ની પ્રેમથી રસોઈ રાંધીને ખવડાવે એ ભાવનાઓ જુદી હતી. તો આજે એમાં લખ્યું છે કે પતિ અને પત્ની બે નોકરી કરતા થયા, પણ એને ખબર નથી એનો દીકરો ડાકુ થઈ ગયો છે અને એની છોકરી વેશ્યા થઈ ચૂકી છે. અત્યારે જાપાનના નાના દેશ, આટલો નાનો દેશ છે, એમાં 40,000 બાળ વેશ્યાઓ છે. જોઈ લો આજે સમાજની અંદર. કારણ કે માતા પિતા જો તમે બાળકોનું જતન, કારણ બે નોકરી ધંધામાં પહેલા છો એટલે છોકરો બધી ટીવી જોયા કરે અને મિત્રોને ત્યાં જાય, ખરાબ ચિત્રો ભેગા થઈને જુએ અને અધોગતિ થાય. પણ ઘરમાં જો આ 4-5 કુટુંબનું સભ્ય હોય તો કદાચ પતિ કે નાનો ભાઈ બધી નોકરી કરતા હોય તો દાદા હોય, દાદી હોય, એ પેલા રામ, લક્ષ્મણ, ભરત, સીતાની બધી વાતો કરતા હતા. અત્યારે એવું કઈ રહ્યું નહીં. કદાચ ભેગા હોય ને કોક કુટુંબમાં દાદા દાદી, તો દાદા ને દાદી, પપ્પા ને પપ્પી ભેગા થઈને શું કરે? ટીવી જોયા કરે. છોકરા છોકરીઓ ભેગા થઈને મર્યાદા રાખ્યા વગર. ભારતીયો, આપણી ભારતીય સંસ્કૃતિ છે એક સંયુક્ત કુટુંબની ભાવના. એમાં શું હતું? પણ સંયુક્ત કુટુંબ થોડું સહન કરવું પડે, કારણ કે વાસણો ભેગા થાય ખખડે તો ખરા ને. એકલું વાસણ હોય તો ના ખખડે, પણ 4-5 ભાઈઓ હોય, 4-5 ભાઈઓના પત્ની હોય, મા બાપ હોય, દાદા દાદી હોય, એટલે કંઈક બોલવા ચાલુ થાય. એટલે આજના જુવાનિયાઓને તો શું છે, એ ટકટક ગમે નહીં, એ પપ્પાને ટકટક ન ગમે, મમ્મીની ટકટક. હવે એ ટકટકથી તું મોટો થયો છે ભાઈ. હા, એમની ટકટકથી મોટો થયો છે. રાતો જાગોરી જાગીને તમને ભણાવ્યા છે, ગણાવ્યા છે, પેટે પાટા બાંધીને આ મોંઘા ટ્યુશન રાખીને તમને ભણાવ્યા છે, પણ અત્યારે કોઈને ગમતું નથી. તો એ વિભક્ત કુટુંબનું ભલે કદાચ લૌકિક તમારી એક તમે સ્વતંત્રતા હશે, પણ એ સ્વતંત્રતા છે જ નહીં, તમારું છસંદીપણું છે. તો આપણા કુટુંબની અંદર એક સંયુક્ત કુટુંબની ભાવનાઓ ભવ્ય છે. હજુ પણ અમે ગયા વખતે અમેરિકામાં ગયા હતા. અમેરિકામાં તો એક કુટુંબમાં 13 જણા એક જ રસોડે જમે છે. એક જ રસોડે 13 જણા, 3 ભાઈઓ છે, 3 ભાઈઓના પત્ની છે, બધાના છોકરા છે, બા બાપુજી છે. એક આદર્શ કુટુંબ છે. દરરોજ ઘર સભા કરે. નાના નાના છોકરાઓ ગુજરાતીમાં વચનામૃત વાંચે, ગુજરાતીમાં પરીક્ષાઓ આપે છે, અને એટલું અદભુત આપણને આવડે. નાના છોકરાઓ છે, પણ સંયુક્ત કુટુંબમાં હોય તો દાદા દાદી ઘેરે રહીને બધી વાર્તા કરી શકે, ભણાવી શકે, સંસ્કૃતિનું ભાન કરાવી શકે. એટલે ભલે વિભક્ત કુટુંબમાં આજના યુવાન પેઢીને લાભ થતો હશે, પણ ભવિષ્યની પેઢીને બચાવવા માટે જો શક્ય બને તો જેટલું શક્ય બને એટલું, એમાં શું, સમૂહમાં રહેવું, થોડુંક લેટ ગો કરવું પડે. થોડુંક લેટ ગો કરવું પડે તો સંપ રહે, એકતા તો રહે. થોડુંક ફરગીવ કરવું પડે, માફ કરવું પડે, અને થોડુંક ફરગેટ, થોડુંક ભૂલી જવું પડે. આ 3 છે હ્યુમન રિલેશન. તમારા કુટુંબમાં સંબંધો જાળવા હોય તો કેટલુંક લેટ ગો કરો, કેટલું ફરગીવ, માફ કરો, અને કેટલું ફરગેટ, ભૂલી જાઓ. આ તો તમે હાવ નાની નાની બાબતમાં કચકચ કેરા કરો તો પછી કોઈ આજના જુવાન છોકરા છોકરીઓ સાંભળે એમ નથી કે આમ કઢી આમ બનાવ્યું, દૂધ આમ બનાવ્યું, છાલ્યું અહીં મૂકવું, વાટકી અહીં મૂકીને પંખો કેમ ન બંધ કર્યો. એ જીની જીની બાબતમાં એટલું ટકટક કરો ને તમારા છોકરાને માથા પાકી જાય. તમે તમારા બાપુજીનું સહન કર્યું ને એવું તમારા છોકરા તમારું સહન નહીં કરે. આજે કે મેં એટલું સહન કર્યું ને, તું જુદો હતો, તારા દાદા જુદા હતા, જમાનો જુદો હતો, આજના જમાનો જુદો છે ભાઈઓ. તો તમે જેમ કરતા એમ ના કરો. અમારા ગુરુ અત્યારે જે પ્રમુખ સ્વામી છે એ અમારા પર નથી લાદી નાખતા કે અમે આમ કર્યું હતું તમે જુવાનિયા બગડી ગયા છો. જુવાનિયાને બગડે જમાનો જુદો છે. સ્વામી તો ગાડામાં ફરેલા છે, એકામાં ફરેલા છે, ટ્રેક્ટરમાં ફરેલા છે, અને અમારા માટે સ્વામી ગાડીઓ ભવ્ય મોટી મોટી ગાડીઓ મૂકી દીધી છે. પ્રમુખ સ્વામી ઝૂંપડામાં ફર્યા છે, પતરાના શેડમાં રહ્યા છે, અમારા માટે ભવ્ય સન્નિવાસ બનાવી દીધો છે. તમે એમ કહો લો હું તો ફાનસ વાપરતો હતો, તું બબે લાઇટ કરે છે. તમારા જમાના ફાનસ ના હતા તો અમારા જમાના લાઇટ ના છે. લાઇટ વાપરવા દો ને ભાઈ સાહેબ, પણ એ ટકટક કર્યા કરો. એટલે સંયુક્ત કુટુંબમાં જે દાદા દાદી જૂનવાણી મગજ ના હોય ને, થોડુંક મગજ બદલજો, થોડુંક આધુનિક થજો, થોડાક બાળકો સાથે સેટ થઈ જાઓ, તો તમારા દીકરા દીકરી, તમારા દીકરાના વહુ પત્નીઓ તમારે ભેગા રહેશે. તો સ્વામી કહે છે કે સાસુઓની માટે સ્વામી કહે છે કે જો સાસુ એમ માને કે અમારી દીકરી છે અને વહુ એમ માને કે મારી બા છે, તો કેવો કુટુંબમાં એ ભાઈઓ જિંદગી ઝઘડવા માટે નથી, જિંદગી તો પ્રેમથી જીવવા માટે છે. એ 5 કુટુંબના સભ્યો એકબીજાને મોઢું જોઈને તમને જો આનંદ ન થાય તો બંગલાનું અથાણું કરવાનું છે. બંગલાને કરવાનું હું, દીકરો ઘરમાં તો બાપ બહાર જતો રહે, બાપ ઘરમાં તો દીકરો બહાર જતો રહે. એ 4 જણા ભેગી હંપીને જો ન કરો, એટલા માટે પ્રમુખ સમાજ ઘર સભાની વાત કરે છે કે ઘર સભા બેસો
તમારા દીકરા દીકરી સાથે અડધો કલાક સમય કાઢજો, નહીં તો રોવાનો વારો આવશે. તમે નોકરી ધંધા ભલે તમારા દીકરા દીકરી જ માટે કરો છો, પણ તમારી સાથે એની સાથે બેજો. એ કોઈ મશીન નથી ભાઈઓ, કોઈ સ્કૂટર નથી. તમે પેટ્રોલ આપી દો, તમારો પ્રેમ નહીં માગે. તમારું સ્કૂટર તમારો સમય નહીં માગે. તમારો દીકરો દીકરી કોઈ સ્કૂટર નથી ભાઈઓ. એ જીવતું જાગતું પ્રાણી છે. એની સાથે પ્રેમથી બેસો, પ્રેમથી હળો, પ્રેમથી મળો, અને જેટલી તમે સંતાનો ઉપેક્ષા કરશો એટલી તમારી એ લોકો ઉપેક્ષા કરશે. જમાનો બદલાઈ ગયો છે. તમારો જૂનો જમાનો હતો, અત્યારનો જમાનો બદલાયો છે. અત્યારના કાર્યક્રમો જુદા છે. એ કાર્યક્રમની અંદર આ સંયુક્ત કુટુંબ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો એ વાત છે. બીજી એક મિનિટની વાત કરી દો. મેં ગઈકાલે વાત કરેલી કે અમારે ત્યાં હજારો હરિભક્તો લાખો કરોડો રૂપિયા પણ આપે છે. સંપ્રદાયની અંદર દેશ પરદેશમાં ઘણા લોકો દાન પણ આપે છે. આ સંસ્થાનું આયોજન જબરજસ્ત છે. સંસ્થાન અનેક વિવિધ સામાજિક પ્રવૃત્તિ છે, પણ છતાં પ્રમુખસ્થાના પ્રોજેક્ટ એવા હોય છે કે નાનામાં નાના દરેક વ્યક્તિને કોન્ટેક્ટ થાય, એ મંદિરમાં એને મમત્વ થાય, મંદિરમાં આત્મીયતા થાય કે આ મંદિરમાં મારું પણ કંઈક છે, અને એ ધીરે ધીરે યોગમાં આવે. એક બહુ મહત્વનું યોગદાન છે. આજે તમે જે લંડન મંદિર બાંધ્યું, લંડન મંદિરમાં લોકોએ લાખો પાઉન્ડ આપ્યા છે, છતાં પણ આપણા હરિભક્તો લાખોપતિ કરોડોપતિ હરિભક્તો મર્સિડીઝ ગાડી લઈને કેન ઉઘરાવા જાય. પેલા કેન ઓલા જે સોફ્ટ ડ્રિંક્સના હોય ને, તો સોફ્ટ ડ્રિંક્સના કેન ઉઘરાવા જાય. લાખો બધી મર્સિડીઝ ગાડી ઊભી રાખીને ત્યાં બગીચો હોય, હોટેલ હોય, બાજુમાં કેન વીણે. તો આખા ઇંગ્લેન્ડની અંદર સૌથી વધારે કેન કલેક્શન આપણી સંસ્થાએ રિસાયકલિંગ માટે કર્યું. તેમાં શું હજારો હરિભક્તો, યુવકો, બાળકો, ભાઈ નાના મોટા દરેકને આ સેવાનું એક ભાવના, એક સ્પિરિટ જાગૃત થાય. તો એ અગત્યનું છે. એટલા માટે આપણા દરેક જુદા જુદા મંદિરોમાં એક પસ્તી કલેક્શનનો કાર્યક્રમ ચાલે છે. બધા અમદાવાદ, મુંબઈ, રાજકોટ, ભાવનગર બધા મંદિરોમાં, કે જેથી કરીને થોડું ટીપે સરોવર ભરાય એટલું જ નહીં, અને તમારે કચરા પેટીમાં નાખી દેવાનો થાય છે. આ સામાન્ય જ્યાં ત્યાં બધા છાપાને થપ્પી પડેલી હોય, તો એ કલેક્શન જો આ મંદિરમાં થાય તો આપણી જે અનેક પ્રકારની આદિવાસી પ્રવૃત્તિઓ ચાલે છે. આદિવાસીમાં આપણે ફ્રી મોબાઈલ, આપણે હોસ્પિટલો બધી ચાલે છે. બધી અહીંયા તમે બનાસકાંઠા બાજુ, ત્યાં સેલવાસ બાજુ, તમે એ ઉપરાંત ત્યાં પંચમહાલ બાજુ હજારો આપણે આદિવાસી ભાઈઓને અનેક રીતે બધી મદદ કરતા હોઈએ છીએ. ત્યાં બધી સ્કૂલો થાય, એ લોકો માટે છાત્રાલયો થાય, તો એવો બધો એ લોકોને આર્થિક રીતે, કપડાની રીતે, આનંદની રીતે આપણે બધી રીતે મદદ કરતા હોઈએ છીએ. આ રીતે કુલ 162 જાતની સામાજિક પ્રવૃત્તિ છે. તો આપણો જે આપણા ઘરમાં અમદાવાદ થપ્પા પડ્યા રહેતા હોય, તો એ નિમિત્તે આપણા કાર્યકર્તાઓ, સંતો પણ આવશે. વિશેષ તો કાર્યકર્તાઓ આપણે ત્યાં આવશે. તો બધાને ફોર્મ આપવામાં આવ્યા છે. તો જેની પાસે કદાચ મગાવતા હોય, મેગેઝિન મગાવતા હોય, છાપા મગાવતા હોય, જો પડ્યા રહેતા હોય, તો એનું એક કલેક્શન આપણે અહીંયા શરૂ કરવાના છે. તો એની અંદર જેની ઈચ્છા હોય તો એ બધા થોડોક એમાં સહકાર આપજો. તો જેથી કરીને આવા એક મંદિરમાં, અને સ્વામી પાસે તો છે જ, પણ એનું એક આવા શુદ્ધ કાર્યની અંદર અને એક શુભ સંતના હાથને કામ થાય છે. કારણ કે મેં વાત કરી, કોઈ સંતો પૈસા રાખતા નથી, પોતાને જોઈતા નથી. જે કાર્યકર્તા તમારા ઘેર આવશે એને કંઈ પૈસા જોઈતા નથી. એ તો મંદિર માટે સેવા. બધાની આમાં શું છે કે બધાની સેવાની ભાવના કેળવાય. નાના બાળકો પણ આ કાર્ય કરે, કિશોરો કામ કરે, બાલિકાઓ કાર્ય કરે, કિશોરીઓ કામ કરે, તો થોડી ઘસાઈ છૂટવાની ભાવના જાગે. આ ધીરે ધીરે સેવા કરવાની ભાવના જાગે, બીજા માટે, મંદિર માટે, સંસ્થા માટે, સમાજ માટે. અને આવી એક ભાવના જાગે ને આજે પ્રમુખ સમાજ કેમ તમે સફળ જાય છે, કોઈ પણ રાહત કાર્યમાં આપણે સ્વયંસેવકો કેમ તૈયાર થઈ જાય છે? કારણ કે મંદિરમાં સેવા કરીને બીજા માટે ઘસાવાની ભાવના જાગી છે. તો આવી એક અદ્ભુત કાર્ય છે. એમાં આપ સૌ સહકાર આપજો.